નમસ્કાર મિત્રો આપણે જે રેઝોનન્સની જે શરતો હતી એ શરતો પૈકીની પહેલી બે શરતો કે જેમાં દ્વિબંધ એકાંતરે ઋણ વીજભાર અથવા તો વિષમ પરમાણુ આવે છે કે જે બંનેમાં ઇલેક્ટ્રોન લોન પેર ઇલેક્ટ્રોન હાજર છે. તો એવી વખતે આપણે વાત કરી કે એ લોન પેર જે છે એ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને બોન્ડ પેર જે છે એ લોન પેરમાં કન્વર્ટ થાય છે અને આપણને રેઝોનન્સ જોવા મળે છે એટલે કે ઇલેક્ટ્રોનની મુવમેન્ટ અથવા તો ડિલોકલાઇઝેશન જોવા મળે છે જેને આપણે રેઝોનન્સ કહીએ છીએ. મિત્રો હવે આપણે ત્રીજું જે છે એની વાત કરીએ. ત્રીજું જે છે એમાં દ્વિબંધને એકાંતરે પોઝિટિવ ચાર્જ ધરાવતો કેટાયન છે મિત્રો, એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ છે. તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન ઉણપ હોય તો ઇલેક્ટ્રોન એ આકર્ષવા પ્રયત્ન કરે. તો આમ આ કિસ્સામાં આપણે કહી શકીએ કે સંસ્પંદન કેવી રીતે થશે અથવા તો ઇલેક્ટ્રોનની મુવમેન્ટ કેવી રીતે થશે. તો અહીંયા લખેલું છે બોન્ડ પેર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર, એટલે કે દ્વિબંધના ઇલેક્ટ્રોન, કારણ કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ છે, એટલે ઇલેક્ટ્રોનની મુવમેન્ટ એ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા પાઈમાં કન્વર્ટ થશે, એટલે કે બોન્ડિંગ ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થાય છે એટલે બીપી કન્વર્ટેડ ઇન્ટુ બીપી અને પરિણામે એ સિંગલ બોન્ડ બી ડબલ બોન્ડ સી. તો જે પોઝિટિવ ચાર્જ હતો આનો ઇલેક્ટ્રોન જતો રહે છે એટલે એના પર પ્લસ ચાર્જ આવે છે અને આના ઇલેક્ટ્રોન મળે છે વધારે પ્લસ હતો એ માઇનસ થઈ જાય છે, એટલે આ પ્રમાણેનું ન્યુટ્રલાઇઝેશન એટલે કે A પ્લસ બી સી એમ આપણને સ્ટ્રક્ચર મળે છે. મિત્રો બહુ સીધી સાદી વાત છે કે જ્યારે પણ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય અને એકાંતરે દ્વિબંધ એટલે કે દ્વિબંધ એકાંતરે પોઝિટિવ ચાર્જ હોય તો એ પોઝિટિવ ચાર્જ તરફ આ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ નવો દ્વિબંધ એટલે બીપી કન્વર્ટેડ ઇન્ટુ બીપી જે બોન્ડિંગ પેર જે છે બોન્ડિંગ પેરમાં જ કન્વર્ટ થાય છે. તો અહીંયા આપણે ઉદાહરણ સહારા આ બાબતને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો તમે અહીંયા જુઓ છો કે દ્વિબંધ છે, સિંગલ બંધ છે અને પોઝિટિવ ચાર્જ છે. તો આ ત્રણેયમાં તમે જોશો તો કેવી રીતે આમાં થશે સંસ્પંદન એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે કાર્બન માળખું જે છે એ લખી કાઢીએ CH2 CH2. તો મિત્રો આ જે છે એ પાઈ એ અહીંયા શિફ્ટ થશે એટલે કે બે ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે અને પરિણામે અહીંયા જે છે બંધની રચના થાય છે એટલે દ્વિબંધ બને છે. તો દ્વિબંધ બને છે તો આનો અર્થ એમ થયો કે આના ઉપર કોઈ ચાર્જ નતો પણ આના પર પોઝિટિવ ચાર્જ આવે છે એટલે મિત્રો આ પહેલા કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવ્યો. તો આ જે છે એ સિમ્પલ બોન્ડ પેર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર. તો એનું સામાન્ય સૂત્ર જે છે એ આપણે લખીએ. તેના માટે આપણે શું કરીશું, બેઝિક જે ફંડામેન્ટલ જે આપણું સ્ટ્રક્ચર જે છે દોરીશું. CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2. હવે મિત્રો આપણે દ્વિબંધને દર્શાવીએ. તો દ્વિબંધમાં તમે જોઈ શકો છો કે બંને જગ્યાએ દ્વિબંધ, અહીં પણ દ્વિબંધ આવે છે અને અહીં પણ આવે છે. હવે આપણે ચાર્જની વાત કરીએ તો ચાર્જમાં તમે જોશો તો પહેલો CH આ CH2 પર પણ છે અને આ CH2 છેલ્લા પર પણ છે એટલે બંને પર પોઝિટિવ ચાર્જ છે એટલે ડેલ્ટા પ્લસ, અહીં પણ લખીશું ડેલ્ટા પ્લસ. તો આ મિત્રો તમે જોઈ શકો છો કે દ્વિબંધ એકાંતરે જો પોઝિટિવ ચાર્જ ધરાવતો આયન હોય તો કોન્જ્યુગેશનમાં તો સહેલાઈથી એ દ્વિબંધના બોન્ડિંગ પેર જે છે એ બીજા બોન્ડિંગ પેરમાં એટલે બીજા પાઈબંધ બનાવવામાં વપરાય છે અને આ રીતે આપણને અહીંયા જે છે એ RH છે. તો આ જે સંયોજન જે છે એમાં પોઝિટિવ જેને કેટાયન કહીએ છીએ એમાં આ રીતે સંસ્પંદન થાય છે. મિત્રો બીજું કેટાયન અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે
હવે તમે જોઈ શકો છો કે સૌથી પહેલા તો હું શું કરીશ કે સ્ટ્રક્ચર દોરી કાઢીશ. બેઝિક સ્ટ્રક્ચર મેં દોરી કાઢ્યું. તો અહીંયા આ રીતે છે. હવે શું થાય છે મિત્રો, તો તમે જોશો તો કે પોઝિટિવ ચાર્જ છે, એકાંતરે સિંગલ બંધ અને પછી દ્વિબંધ, એટલે આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા બોન્ડિંગ કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડિંગ પેર, એટલે અહીં દ્વિબંધનું નિર્માણ થશે અને અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. તો પોઝિટિવ ચાર્જ શિફ્ટ થયો. ફરીથી જો થાય તો એ પાછું અહીંયા પાછું પણ આવી શકે. તો ફરીથી પોઝિટિવ ચાર્જ જે છે એ અહીંયા જતો રહે છે. એટલે 1 અને 2 એમ બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે એ શક્ય છે. હવે આપણે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર દોરીએ, આપણે રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરીએ. તો હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવા માટે મિત્રો આપણે જાણીએ છીએ કે બેઝિક આપણે દોરી કાઢવાનું છે. હવે તમે જાણો છો એમ કે આની અંદર દ્વિબંધ જે છે, આમાં આપણે 1 કાર્બન કહીએ અને 2 કહીએ અને 3 કહીએ. તો 1 ને 2 વચ્ચે અહીંયા દ્વિબંધ છે, તમે જુઓ છો 1 2 વચ્ચે છે અને 2 3 વચ્ચે આ પહેલા સ્ટ્રક્ચરમાં છે. તો અહીંયા આપણે દોરીશું આ રીતે અને 2 3 વચ્ચે પણ છે, એટલે કે પાઈ ઇલેક્ટ્રોન 1 2 અને 2 3 વચ્ચે મૂવમેન્ટ કરે છે. હવે પોઝિટિવ ચાર્જની વાત કરીએ તો પોઝિટિવ ચાર્જ પહેલા કાર્બન ઉપર છે એટલે ડેલ્ટા પ્લસ, એવી જ રીતે ત્રીજા કાર્બન ઉપર છે અહીંયા એટલે ડેલ્ટા પ્લસ. તો બીજા કાર્બન ઉપર કશું નથી, એટલે આ જે છે મિત્રો એ આપણું થયું RH, એટલે કે રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર. તો આમ રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે કોઈ પણ કેટાયન છે, કાર્બોકેટાયન, એમાં આપણે બહુ સરળતાથી દોરી શકીએ છીએ. આપણે ત્રીજું ઉદાહરણ લઈએ છીએ. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે બે દ્વિબંધ છે, દ્વિબંધ સિંગલ બંધ, દ્વિબંધ સિંગલ બંધ અને પછી પોઝિટિવ ચાર્જ, એટલે પોઝિટિવ ચાર્જ અને દ્વિબંધ એકાંતરે છે. એટલે સ્વાભાવિક જ આનું કેવી રીતે થશે, તો પહેલું હું દોરું છું બેઝિક સ્ટ્રક્ચર. તો શું થશે તો કે પહેલું જે છે એ અહીંથી અહીં જશે, અહીંથી અહીં જાય એટલે અહીં દ્વિબંધનું નિર્માણ થાય છે. આ દ્વિબંધ તો હતો એમનો એમ જ, અને અહીં આવશે પોઝિટિવ ચાર્જ. તો આ બીજા નંબરનું, તો પહેલા નંબરનું સ્ટ્રક્ચરમાંથી આ બીજા નંબરનું સ્ટ્રક્ચર મળ્યું. હવે મિત્રો ત્રીજું સ્ટ્રક્ચર આપણે દોરીએ. તો અહીં પણ તમે જુઓ છો પ્લસ ચાર્જ જે છે એને એકાંતરે આ પાઈ બંધ આવેલો છે. તો શું થશે કે આ પાઈ ઇલેક્ટ્રોન એ અહીંયા શિફ્ટ થશે, એટલે બોન્ડ પેર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર, એટલે શું થશે કે અહીંયા પણ એ જ પ્રકારે અહીં દ્વિબંધનું નિર્માણ થશે, અહીંયા દ્વિબંધ જેમ હતો એમ જ રહેશે, ત્યારે પોઝિટિવ ચાર્જ જે છે એ અહીંયા શિફ્ટ થશે. હવે મિત્રો આગળ દ્વિબંધ નથી એટલે ફરી પાછો જાય, એટલે આનો અર્થ એમ કે 3 સંસ્પંદન, એટલે કે RS સ્ટ્રક્ચર જે છે એ 3 થાય છે. આવા ત્રણેયનું હાઇબ્રિડ આપણે દોરીએ મિત્રો. હાઇબ્રિડ કેવી રીતે દોરાય, તો હાઇબ્રિડ દોરવા માટે પહેલું બેઝિક આપણે દોરી દઈશું. તો હાઇબ્રિડમાં શું છે, જો આને હું 1 2 3 હું આને નંબરિંગ કરી દઉં કાર્બનને 4 અને 5 6 5 6 5 6. ઓકે, તો સૌથી પહેલા જે છે દ્વિબંધ ક્યાં છે, તો કે 1 અને પહેલા સ્ટ્રક્ચરની અંદર 2 3 અને 3 4 વચ્ચે છે, બીજા સ્ટ્રક્ચરની અંદર 1 2 અને 4 5 વચ્ચે છે, અને ત્રીજા સ્ટ્રક્ચરમાં 1 2 અને 3 4 ઉપર છે. તો આનો તેમ કે બધા જ વચ્ચે 1 2 વચ્ચે પણ આવે છે, પછી 2 3 ઉપર જે છે એમાં પણ છે, 3 4 ઉપર પણ છે અને 4 5 ઉપર પણ છે. તો આટલા ભાગમાં જે છે એ પાઈ ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરે છે, અથવા તો ડીલોકલાઇઝ થાય છે. હવે પોઝિટિવ ચાર્જ ક્યાં છે, તો પહેલામાં
1 ઉપર છે, બીજાની અંદર 3 ઉપર છે અને આમાં 5 ઉપર છે. એટલે 1 3 5 ઉપર, એટલે 1 ઉપર આપણે જે છે એ આપણે મૂકી શકીએ ડેલ્ટા પ્લસ, 3 ઉપર પણ ડેલ્ટા પ્લસ મૂકી શકીએ અને 5 ઉપર પણ ડેલ્ટા પ્લસ. તો આમ જે છે આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે આપણું આપણને મળે છે. તો આમ સહેલાઈથી આપણે કોઈ પણ રેઝોનન્સ સ્ટ્રક્ચર જે છે આ કન્ડિશનો ભરપાઈ થતી હોય એમાં આપણે કરી શકીએ છીએ. મિત્રો બેન્ઝીન રિંગ જોડે CH2 સમૂહ એટલે બેન્ઝાઇલ કાર્બોકેટાયન છે. તો એમાં કેવી રીતે સંસ્પદનો થાય એનો આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જે છે તમે જોઈ શકો છો કે આ પોઝિટિવ ચાર્જ સિંગલ બંધ અને દ્વિબંધ છે. એટલે આ દ્વિબંધના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે. બોન્ડિંગ કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડિંગ. તમે જોઈ શકો છો અહીંયા બોન્ડિંગ કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડિંગ લખેલું છે આપણે. તો શું થશે તો કે આમાં પણ 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. એટલે હું પહેલા માળખા દોરી કાઢું છું. કેવી રીતે પછી આપણે એમાં શિફ્ટિંગ કરી શકીએ એ જોઈએ. બધા વચ્ચે આપણે 2 વે એરો પણ દોરી દઈએ છીએ. ચલો મિત્રો, જેવું અહીંયા શિફ્ટિંગ થયું છે એટલે શું થશે તો કે દ્વિબંધ જે છે એ અહીંયા ડબલ બોન્ડ CH2 અને અહીંયા પ્લસ ચાર્જ જે છે એ અહીંયા આવી જશે. મિત્રો હવે આ દ્વિબંધ જે છે એ બે એમના એમ રહેશે. તો પ્લસ જોડે દ્વિબંધ ફરીથી, તો આ દ્વિબંધ જે છે અહીંયા શિફ્ટ થશે. તો અહીંયા નવા દ્વિબંધનું નિર્માણ થશે અને પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે. આ ત્યાંનો ત્યાં રહેશે અને ડબલ બોન્ડ CH2 પણ ત્યાંના ત્યાં રહેશે. હવે આ જે છે પોઝિટિવ ચાર્જ એ ફરીથી અહીંયા એ પાઈ બંધ જે છે એ બોન્ડિંગ ઇલેક્ટ્રોન અહીંયા જ શિફ્ટ થશે. એટલે અહીં નવા બંધનું નિર્માણ થશે. આ એમનો એમ રહેશે, આ પણ એમનો એમ રહેશે અને અહીં પોઝિટિવ ચાર્જ આવે છે. ફરીથી આ જે છે અહીં પરત આપે છે. એટલે અહીં દ્વિબંધનું નિર્માણ, આ બે એમના એમ જ અને અહીંયાથી જશે CH2 અને એના ઉપર આવી જશે પ્લસ ચાર્જ. તો મિત્રો આમ 5 સંસ્પદન સૂત્રો અહીંયા શક્ય છે. આ પાંચે સંસ્પદન સૂત્રો જે છે એનું હાઇબ્રિડ સૂત્ર આપણે દોરવું હોય તો આ રીતે આપણે દોરી શકીએ. તો હાઇબ્રિડ સૂત્ર જે છે એ આ રીતે દોરી શકીએ. પહેલું માળખું દોરવાનું છે મિત્રો, આપણે સૌ જાણીએ છીએ. એના ઉપર આવશે CH2. હવે આપણે દોરીએ છીએ પાઈ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ. તો તમે જુઓ છો કે સમગ્ર બેન્ઝીન રિંગમાં પાઈ ઇલેક્ટ્રોન મૂવમેન્ટ લે છે. એટલે બેન્ઝીન રિંગમાં આપણે આ રીતે બતાડવાનું અને બેન્ઝીન રિંગ અને C બંધ જે છે CH2 નો ત્યાં પણ પાઈ ઇલેક્ટ્રોન આવે છે. આ 3 પોઝિશનમાં છે, તમે જોઈ શકો છો. હવે પોઝિટિવ ચાર્જ ક્યાં છે તો કે બે સૂત્રો એવા છે કે જેમાં CH2 પર પોઝિટિવ ચાર્જ છે, જ્યારે 3 એવા છે કે જેમાં ઓર્થો અને પેરા. તો આનો એમ થયો કે અહીંયા જે છે ડેલ્ટા જે છે એ ક્યાં આવશે તો કે પ્લસ ડેલ્ટા જે છે, ડેલ્ટા પ્લસ અહીંયા કાર્બન ઉપર છે, બીજું ઓર્થો પર પણ છે, ઓર્થો પર પણ છે અને પેરા પર છે. તો આમ આટલી જગ્યાએ પોઝિટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ક્લોરીન જેવો માઇનસ હોય એ અહીંયા એટેક કરી શકે કે જેની પાસે ઇલેક્ટ્રોન છે. એટલે CH2 પર પણ એટેક કરી શકે અને ઓર્થો પેરા પોઝિશન ઉપર પણ એટેક કરી શકે. તો આમ મિત્રો રાસાયણિક પ્રક્રિયા સમજવામાં પણ સંસ્પદન આપણને મદદરૂપ થાય છે. મિત્રો બેન્ઝીન રિંગ ઉપર CH+CH3 તો આનું સંસ્પદન સૂત્ર આપણે કેવી રીતે દોરી શકીએ એ વાત કરીએ કે અહીંયા જે છે સૌપ્રથમ હું સ્ટ્રક્ચર દોરી કાઢું છું. સૌપ્રથમ જે છે એ પોઝિટિવ ચાર્જ જે છે એકાંતરે દ્વિબંધ હોવાથી આ દ્વિબંધના ઇલેક્ટ્રોન જે છે અહીંયા જાય છે અને પરિણામે અહીંયા દ્વિબંધનું નિર્માણ થાય છે.
અને અહીં પોઝિટિવ ચાર્જ ઓર્થો પોઝિશન ઉપર આવે છે. બે દ્વિબંધ એમના એમ રહે. હવે આગળ સંસ્પંદન સૂત્ર જોઈએ તો સંસ્પંદન સૂત્ર આગળ જે છે એમાં તમે ફરીથી જોઈ શકો છો શું થાય છે. તો બેઝિક સ્ટ્રક્ચર મેં દોરી કાઢ્યું છે. હવે બીજી વખતે શું થાય છે તો કે આ પોઝિટિવ ચાર્જ છે ને એકાંતરે દ્વિબંધ છે તો આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે એટલે અહીં દ્વિબંધની રચના થશે અને પ્લસ ચાર્જ અહીંયા આવશે. અહીં દ્વિબંધ એમનો એમ રહેશે, આ દ્વિબંધ પણ એમનો એમ રહેશે. ત્રીજી વખત આપણે દોરીએ બેઝિક સ્ટ્રક્ચર જે છે એને દોરી કાઢીએ. હવે શું થાય છે જોઈએ તો કે પોઝિટિવ ચાર્જ જે છે એ અને દ્વિબંધ એકાંતરે છે એટલે આ દ્વિબંધના ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે અહીં દ્વિબંધનું નિર્માણ થશે. આ અને આ ઇલેક્ટ્રોન એમ નામ રહેશે. પોઝિટિવ ચાર્જ જે છે અહીંયા આવશે. હવે આ દ્વિબંધ એકાંતરે હોવાથી આ દ્વિબંધ જે છે એ હવે અહીંયા જશે ઇલેક્ટ્રોન એટલે અહીં દ્વિબંધનું નિર્માણ થશે. આ બે એમના એમ રહેશે. જ્યારે પોઝિટિવ ચાર્જ જે છે એ આના ઉપર પરત આવશે. તો આ બિલકુલ સેમ છે, ખાલી એરોમેટિક રિંગના જે ત્રણ દ્વિબંધના સ્થાન જુદી જુદી જગ્યાએ છે. તો આમ 5 સંસ્પંદન સૂત્રો શક્ય બન્યા. આનું જો મારે હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવું હોય તો મિત્રો હું બહુ સહેલાઈથી દોરી શકું છું. પહેલું માળખું દોરી કાઢું અને પછી હું આ રીતે દોરી કાઢું છું. હવે માળખાની અંદર જે એરોમેટિક રિંગના પેલા પાઈ ઇલેક્ટ્રોન છે એને હું આ રીતે બતાવું છું. જ્યારે અહીં પણ પાઈ ઇલેક્ટ્રોન જે છે CH તરફ થાય છે. પોઝિટિવ ચાર્જ ક્યાં છે તો કે એક તો CH ઉપર છે એટલે ડેલ્ટા પ્લસ આપણે અહીંયા લખી શકીએ. સાથે સાથે અહીંયા જ્યાં જોડાયેલો છે આ મિત્રો અહીંયા જ્યાં જોડાયેલો છે આ બંને ઓર્થો પોઝિશન કહેવાય, આ મેટા કહેવાય અને આ પેરા કહેવાય. તો બંને ઓર્થો પોઝિશન ઉપર તમે જોઈ શકો છો એક ઓર્થો પોઝિશન અને આ બીજી ઓર્થો પોઝિશન ત્યાં છે અને પેરા પોઝિશન ઉપર પણ છે. તો આમ ડેલ્ટા પ્લસ અહીંયા ડેલ્ટા પ્લસ અને પેરા પોઝિશન ઉપર ડેલ્ટા. તો આ જે છે એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે મિત્રો. તો આમ બહુ સહેલાઈથી આપણે હાઇબ્રિડ સ્ટ્રક્ચર પણ દોરી શકીએ છીએ. તો કાર્બોકેશાયનના આપણે આ સ્ટ્રક્ચર દોર્યા. મિત્રો હજુ બીજું કાર્બોકેશાયન હોય તો એમાં શું છે તો કે તમે જોઈ શકો છો કે અહીંયા બે દ્વિબંધ એકાંતરે છે ને એને એકાંતર પોઝિટિવ ચાર્જ છે. તો શું થશે તો કે પહેલા આ જે છે એ અહીંયા શિફ્ટ થશે એટલે આપણે સ્ટ્રક્ચર દોરી કાઢીએ. તમે જોશો અહીં દ્વિબંધની રચના થાય છે. આ દ્વિબંધ એમનો એમ રહે છે અને પોઝિટિવ ચાર્જ જે છે એ અહીંયા આવે છે. પોઝિટિવ ચાર્જ અને આપણે નંબરિંગ કરીએ તો 1 2 3 4 5 અને 6. પોઝિટિવ 5 હતો એ 3 ઉપર આવી ગયો. હવે ફરીથી આ દ્વિબંધ એકાંતર એટલે આ દ્વિબંધ અહીંયા શિફ્ટ થશે એટલે અહીંયા ફરીથી સ્ટ્રક્ચર જે છે આપણે બેઝિક દોરી કાઢીએ. તમે જોશો તો અહીં દ્વિબંધની રચના આ દ્વિબંધ હતો જ જ્યારે પોઝિટિવ ચાર્જ જે છે એ આ કાર્બન ઉપર આવે છે તો પહેલા નંબરના કાર્બન પર આવી ગયો. તો અહીંયા પહેલા નંબરના કાર્બન ઉપર છે, અહીંયા ત્રીજા નંબરના કાર્બન, ત્યારે અહીંયા પાંચમા નંબરના. તો આ ત્રણ સ્ટ્રક્ચર જે છે એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. આ 1 નંબરનું, આ 2 નંબરનું અને આ 3 નંબરનું. આ ત્રણેય રેઝોનેટિંગ સ્ટ્રક્ચરનું RH હાઇબ્રિડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે આપણે દોરીએ તો એને આ રીતે દોરાશે.
હવે એના પહેલાથી લઈને પહેલા બીજા ત્રીજા ચોથા અને ચોથા પાંચમા બધા કાર્બન ઉપર પાઈ ઇલેક્ટ્રોન છે એટલે આપણે એને આ રીતે લખવાનું ઇલેક્ટ્રોન જે છે એ બધે ડિલોકલાઇઝ થાય છે આટલે સુધી. હવે પોઝિટિવ ચાર્જ ક્યાં લોકલાઇઝ થાય છે? પહેલા ઉપર પોઝિટિવ ચાર્જ છે એટલે એને આપણે લખીશું ડેલ પ્લસ, પછી લખ્યું ત્રીજા ઉપર છે ડેલ પ્લસ અને પાંચમા ઉપર છે ડેલ પ્લસ. તો આ એનું આ રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે મિત્રો. તો આમ બહુ સહેલાઈથી જ્યારે દ્વિબંધને એકાંતરે પોઝિટિવ ચાર્જ ધરાવતો આવ્યો હોય તો આપણે કરી શકીએ છીએ. મિત્રો અહીંયા તમે જુઓ છો સાયક્લો પેન્ટીન જે છે કાર્બોકેશાઇન છે, તો એમાં આપણે કેવી રીતે સ્ટ્રક્ચર દોરી શકીએ એ જોઈએ. તો આપણે બેઝિક માળખું દોરી કાઢીશું. બેઝિક માળખું દોરી કાઢ્યું. હવે શું થશે તો કે આ પોઝિટિવ ચાર્જ જે છે એ દ્વિબંધ એના પાઈ ઇલેક્ટ્રોન and convert into bond pair એટલે અહીંયા દ્વિબંધની રચના થશે અને પોઝિટિવ ચાર્જ જે છે એ અહીંયા કન્વર્ટ થશે. મિત્રો ફરીથી પાછું એનું રિપીટેશન થાય છે એટલે માત્ર બે જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર શક્ય છે. એટલે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે બે થાય છે અને એનું જેને કહીએ કે હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે આપણે આ રીતે દોરી શકીએ. સૌથી પહેલા માળખું દોરી કાઢ્યું અને આપણે જો 1, 2 અને 3 નંબર આપ્યા હોય તો 1, 2 અને 3 અહીંયા 1, 2 વચ્ચે દ્વિબંધ છે જ્યારે અહીંયા 2, 3 વચ્ચે છે પહેલા સ્ટ્રક્ચરમાં. તો શું થશે કે અહીંયા જે છે એ બંધના ઇલેક્ટ્રોન આપણે આ રીતે બતાવીશું 1, 2, 3 વચ્ચે અને પોઝિટિવ ચાર્જ જે છે એમાં 1 છે અને ઉપર 3 ઉપર છે એટલે 1 નથી ઉપર આપણે પોઝિટિવ ચાર્જ બતાવીશું એટલે પોઝિટિવ ચાર્જ જે છે એ 1 ઉપર અને 3 ઉપર. તો આમ આ જે છે એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે એ આપણે બતાવી શકીએ. મિત્રો સાયક્લોપ્રોપીન ની અંદર કાર્બોકેશાઇન છે તો અહીં પણ શું થશે દ્વિબંધ છે અને એકાંતરે પોઝિટિવ ચાર્જ છે એટલે પાઈ ઇલેક્ટ્રોન જે છે અહીંયા શિફ્ટ થશે એટલે આપણને સ્ટ્રક્ચર મળશે એ આ રીતનું મળશે. શું થશે અહીંયા દ્વિબંધની રચના થશે અને પોઝિટિવ ચાર્જ જે છે એ આ કાર્બન ઉપર આવશે. તો ફરીથી આ જે છે એ અહીંયા શિફ્ટ થશે તો નવું સ્ટ્રક્ચર મળશે આપણને કે જેમાં અહીં દ્વિબંધ રચાશે ને પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે. તો આમ 3 સ્ટ્રક્ચર છે આમાં તમે જો એને નંબરિંગ કરો છો તો આને 1, 2 અને 3 કહીએ તો 1 ઉપર પહેલા સ્ટ્રક્ચરમાં છે, બીજા સ્ટ્રક્ચરમાં 2 ઉપર છે પોઝિટિવ ચાર્જ જ્યારે ત્રીજા સ્ટ્રક્ચરની અંદર 3 ઉપર પોઝિટિવ ચાર્જ છે. એટલે એનું જો તમે હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરો તો તમે આ રીતે દોરી શકો છો કે ઋણ આપણે ચાર્જ જે છે પાઈ જે છે બધે જ ફરે છે એટલે આ રીતે દર્શાવી શકીએ અને પોઝિટિવ ચાર્જ ડેલ પ્લસ અને ડેલ પ્લસ આ રીતે દર્શાવી શકીએ. તો આનો અર્થ એમ થયો કે પોઝિટિવ ચાર્જ 3 કાર્બન ઉપર હોય છે અને પરિણામે કોઈ પણ કાર્બન ઉપર ઋણ વીજભારિત જેને કહેવાય કે ઇલેક્ટ્રોન એન્ટ્રીચ રિએજન્ટ જે છે એ એટેક કરી શકે છે એટલે તેને આપણે કેન્દ્રાંતરની પ્રક્રિયા કહીએ છીએ. તો આમ મિત્રો આ જે છે એ પોઝિટિવ ચાર્જ જ્યારે હોય. હવે મિત્રો એનિલિનિયમ આયન છે બેન્ઝીન રિંગ ઉપર NH3+ ત્યારે પણ એ જ કન્ડિશન છે તમે જોઈ શકો છો કે દ્વિબંધ, સિંગલ બંધ અને પોઝિટિવ ચાર્જ આ છે. તો આપણી શરત પ્રમાણે આ શિફ્ટિંગ થાય એનાથી મેં દર્શાવેલું છે તો અહીંયા આ રીતનું સ્ટ્રક્ચર બનવું જોઈએ. પણ મિત્રો
આ જે સ્ટ્રક્ચર જે છે એમાં તમે નાઇટ્રોજનની વેલેન્સી 3 હાઇડ્રોજન અને 2 દ્વિબંધ એમ 5 થાય છે એટલે કે પેન્ટાવેલેન્ટ છે. તો નાઇટ્રોજન કેન નેવર બી પેન્ટાવેલેન્ટ એટલે કે 5 સંયોજકતા ક્યારેય ધરાવી શકે નહીં અને એટલે આ સ્ટ્રક્ચર જે છે આ સંશોધન એ પોઝિટિવ એટલે થઈ શકતું નથી એટલે કે એનિલિનિયમ આયનમાં સંસ્પદન થઈ શકતું નથી. તો આમ એનિલિન આયનમાં કેમ સંસ્પદન થતું એનું કારણ જે છે પેન્ટાવેલેન્ટ નાઇટ્રોજન ક્યારેય ના બની શકે. તો મિત્રો ત્રીજી શરત જે છે કે દ્વિબંધની સાથે જ્યારે પોઝિટિવ આયન હોય ત્યારે કેવી રીતે સંસ્પદન. ચોથું આપણે લઈએ છીએ કે દ્વિબંધ સાથે જ્યારે મિત્રો આવું ફ્રી રેડિકલ હોય, મિત્રો અગાઉ પણ મેં વાત કરી કે ફ્રી રેડિકલ જે છે એમાં એક ઇલેક્ટ્રોન હોય છે એની પી કક્ષકની અંદર ફ્રી રેડિકલ કાર્બન ફ્રી રેડિકલ. તો પેરેલલ જે sp2 હાઇબ્રિડાઇઝ થયેલું હોય છે એમાં એને લંબરૂપ જે ખાલી પી કક્ષક છે એમાં એક જ ઇલેક્ટ્રોન આમાં હોય છે અને પરિણામે એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે એટલે અહીં પણ બિલકુલ પોઝિટિવ કાર્બોકેશનની જેમ જ સંસ્પદન થાય છે. પણ અહીંયા મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા બંધનું બંધના વિભાજનના પ્રકાર દર્શાવેલા છે મિત્રો. તો બંધના વિભાજનના પ્રકારમાં આપણે જાણીએ છીએ કે બંધનું સમવિભાજન કેવી રીતે થાય છે. તો આ ઇલેક્ટ્રોન જે છે દ્વિબંધનો એક અહીંયા જાય છે અને એક ઇલેક્ટ્રોન અહીંયા જાય છે. તો અહીંયા મેં દર્શાવ્યો છે બંને ઇલેક્ટ્રોન A ને B માં વહેંચાઈ જાય છે. આ એક ઇલેક્ટ્રોનની જ્યારે મૂવમેન્ટ થતી હોય ત્યારે ફિશ હુક એરો એટલે સિંગલ હેડેડ એરો આપણે વાપરીએ છીએ. આપણે વિવિધ પ્રકારના જે એરા વપરાય છે કેમિસ્ટ્રીની અંદર એના અંગેનું એક વિડીયો લેક્ચર છે એ પણ જોઈ લેજો મિત્રો જેથી એ બાબતને સમજાય. તો પાઈ બંધના બંને ઇલેક્ટ્રોન જે છે એ જાય છે. હવે મિત્રો અહીંયા B ઉપર પણ એક ઇલેક્ટ્રોન ગયો અને A ઉપર પણ એક ઇલેક્ટ્રોન ગયો. B વાળો જે આ ઇલેક્ટ્રોન અને C પર રહેલો ઇલેક્ટ્રોન એ બંને થઈને અહીંયા બંધનું નિર્માણ કરે છે. એટલે અહીંયા શું બનશે તો કે A ઉપર મુક્ત ઇલેક્ટ્રોન રહેશે, અહીંયા દ્વિબંધમાંથી સિંગલ બોન્ડ થઈ જાય છે, B જે છે અને C વચ્ચે દ્વિબંધનું નિર્માણ થાય છે. તો આનો અર્થ એમ થયો કે C ઉપર જે અહીંયા ઇલેક્ટ્રોન હતો એ અહીંયા A ઉપર કન્વર્ટ થઈ ગયો. તો જેવું પોઝિટિવ ચાર્જમાં થતું હતું એવું જ અહીંયા થાય છે. એટલે એમ કહી શકાય કે જે પાઈ ઇલેક્ટ્રોન હતા એ અહીંયા બંધનમાં વપરાય છે. પણ મિત્રો અહીંયા જે બંધનું સમવિભાજન જે છે એ વધુ સારી રીતે આ બાબતને સમજાવે છે એટલે તમે એ રીતે કહી શકો. તો અહીંયા ફ્રી રેડિકલ જે છે એ બીજો ઉત્પન્ન થાય છે. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણથી આ બાબતને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો પહેલા સ્ટ્રક્ચર દોરી કાઢું છું નીચે CH2 CH CH2. મેં હમણાં જ વાત કરી એમ સૌપ્રથમ શું થશે તો મિત્રો જે આ પાઈ ઇલેક્ટ્રોન છે એ આ રીતે સમવિભાજન થાય છે. એટલે પાઈ ના જે આ એક ઇલેક્ટ્રોન જે છે બે ઇલેક્ટ્રોન હંમેશા પાઈના એક ઇલેક્ટ્રોન CH ઉપર આવે છે ને એક ઇલેક્ટ્રોન CH2 ઉપર આવે છે અને આ એક અને આ બંને ભેગા થઈને અહીંયા દ્વિબંધનું નિર્માણ કરે છે જ્યારે અહીંયા આ ઇલેક્ટ્રોન ફ્રી પડી રહે છે. તો આ મિત્રો આનું સંસ્પદન સૂત્ર આ એક આપણે ફ્રી રેડિકલ માંથી બીજો ફ્રી રેડિકલ મળે છે. તો આ બંનેનું જે હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે એને આપણે અહીંયા દર્શાવીએ છીએ CH2 CH CH2. હવે પાઈ ઇલેક્ટ્રોન આપણે બંને બંધ પર દર્શાવેલા છે. હવે અહીંયા વીજભાર નથી મિત્રો. અહીં શું થાય છે રેડિકલ જે છે એના પર એલો ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરે છે. તો આ આના ઉપર પણ છે ત્રીજા પર અને પહેલા ઉપર પણ છે. એટલે અહીંયા આપણે લખીશું ડેલ્ટા અને પછી રેડિકલ
અહીંયા લખીશું ડેલ્ટા રેડિકલ એટલે અંશતઃ, એટલે કે એક ઇલેક્ટ્રોન બંને CH2 સમૂહ પર સમાન રીતે વહેંચાયેલો છે. તો આમ જ્યારે પણ રિએક્શન થાય ત્યારે આ બંને પોઝિશન એક સરખી શક્યતાઓ ધરાવે છે. તો આ જે છે એ રેઝોનેટિંગ હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે. તો આમ મિત્રો જ્યારે ફ્રી રેડિકલ હોય ત્યારે પણ બિલકુલ કાર્બોકેશાઇનની જેમ જ સંસ્પંદન થાય છે, બોન્ડિંગ કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડિંગ ઇલેક્ટ્રોન. તો હવે આપણે બેન્ઝાઇલ મુક્ત મૂલક જે છે એને આપણે વાત કરીએ. તો મિત્રો અહીંયા 5 શક્ય છે સ્ટ્રક્ચર, એટલે હું પહેલા દોરી દઉં છું કે જેથી તમને અનુકૂળતા રહે સમજવામાં. તો 5 સ્ટ્રક્ચરનું હું માળખા દોરી કાઢું છું. તો મિત્રો માળખા દોરી કાઢ્યા મેં. હવે શું થાય છે તો કે દ્વિબંધ એકાંતરે ફ્રી રેડિકલ છે એટલે આ અહીંયા શિફ્ટ થશે, એટલે હું બીજા કલરની પેનથી દોરું એટલે આ અહીંયા શિફ્ટ થશે, એટલે અહીંયા દ્વિબંધની રચના થશે અને અહીંયા મુક્ત મૂલક આવશે. આ બે બંધ જે છે જેમના તેમ જ છે. હવે ફરીથી આ અહીંયા શિફ્ટ થશે એટલે અહીંયા દ્વિબંધની રચના થશે, અહીંયા આવશે જ્યારે આ માળખું સેમ યથાવત રહેશે. આ ઇલેક્ટ્રોન ફરીથી અહીંયા મૂવમેન્ટ કરશે એટલે અહીંયા બંધની રચના થશે. આ બધા માળખા યથાવત રહેશે દ્વિબંધો, અને ઇલેક્ટ્રોન જે છે ફ્રી ઇલેક્ટ્રોન રેડિકલ એ અહીંયા જતો રહેશે. હવે ફરીથી આ અહીંયા પરત આવે છે એટલે અહીંયા દ્વિબંધની રચના, આ બંને જે છે એ યથાવત, અહીંયા ફરી ACH2 પર શિફ્ટ થઈ જાય છે. તો આ મિત્રો બિલકુલ કાર્બોકેશાઇનની જેમ અહીંયા ફ્રી રેડિકલમાં પણ આ શક્ય બને છે. હવે મિત્રો આપણે એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર પણ દોરી કાઢીએ. તો હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે આ રીતે દોરાય છે. અહીંયા મોટું હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરું છું. તો હાઇબ્રિડ સ્ટ્રક્ચરમાં CH2. હવે હું પહેલા પાઈ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ, પાઈ ઇલેક્ટ્રોન જે છે એ અંદર ફરે છે, સાથે સાથે અહીં પણ છે. હવે આપણે બીજા સ્થાને કરીએ છીએ તો કે ફ્રી રેડિકલ જે છે એ ઇલેક્ટ્રોન જે છે મૂવમેન્ટ કરે છે. તો એની મૂવમેન્ટને આપણે આ રીતે દર્શાવીએ છીએ. ઓર્થો પોઝિશન ઉપર છે, તમે જોઈ શકો છો આ ઓર્થો પોઝિશન ઉપર છે, આ બીજી ઓર્થો પોઝિશન, આ પેરા પોઝિશન ઉપર, એટલે ડેલ્ટા મુક્ત મૂલક, ડેલ્ટા મુક્ત મૂલક. તો બે ઓર્થો ને એક પેરા પોઝિશન ઉપર આ ફ્રી રેડિકલ જે છે એ મૂવમેન્ટ કરે છે. તો આ જે છે આપણે દર્શાવ્યું. તો મિત્રો છેલ્લું ઉદાહરણ જે છે એ બોન્ડિંગ કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડિંગ, તમે ફરીથી જુઓ છો. તો અહીં પણ આપણે આનું બંધારણ દોરવા પ્રયત્ન કરીએ. મિત્રો સ્ટ્રક્ચર હું પહેલા દોરી કાઢું છું. હવે તમે જુઓ છો કે અહીંયા આ પાઈ જે છે એ પહેલા અહીંયા શિફ્ટ થશે, અહીંયા શિફ્ટ થશે એટલે અહીંયા દ્વિબંધની રચના થશે, એટલે મુક્ત મૂલક જે છે અહીંયા આવશે. તો આ એક થઈ, ફરીથી પાછું થાય એટલે પરત આવે છે, એટલે બે શક્યતાઓ છે. તો આને આપણે એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરીએ તો આપણે આ રીતે દોરી શકીએ મિત્રો. તો હાઇબ્રિડ સ્ટ્રક્ચરને દોરવા માટે આ બેઝિક સ્ટ્રક્ચર, તો બેઝિક સ્ટ્રક્ચરની અંદર તમે જોશો તો જે પાઈ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આટલા ભાગમાં આવે છે આ બે બંધ ઉપર, જ્યારે મુક્ત મૂલક જે છે એ પહેલામાં અહીંયા હતો અને અહીંયા આવે છે. તો આ જે છે એ આપણું RH છે. તો આપણે આમ મિત્રો
ચોથું જે છે એ આપણે પૂરું કર્યું. તો જે શક્યતાઓ જે છે કંડિશનો છે એ કંડિશન પૈકીની 4 કંડિશનોનો અભ્યાસ કર્યો. દ્વિબંધની સાથે ઋણાયન, દ્વિબંધની સાથે વિષમ પરમાણુ કે જેની પર લોન પેર હોય છે, દ્વિબંધની સાથે પોઝિટિવ આયન કે જેને કાર્બોકેશન કહીએ છીએ આપણે પ્લસ ચાર્જ, અને દ્વિબંધની સાથે રેડિકલ. જો આ 4 શક્યતા હોય તો કેવી રીતે સંસ્પંદન પ્રેરાય છે અને સંસ્પંદન થાય છે એની સરસ વાત કરી. સાથે સાથે રેઝોનન્સ સ્ટ્રક્ચરો પણ બધાના દોર્યા જુદા જુદા ઉદાહરણો લઈને, અને એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચરો પણ આપણે દોર્યા. મિત્રો ફરીથી પાંચમું ને છઠ્ઠું કે જેમાં બે દ્વિબંધ એકાંતરે હોય ત્યારે શું થાય છે, અને પેલી સ્પેશિયલ કન્ડિશન કે લોન પેરની પડોશમાં જો વેકન્ટ ઓર્બિટલ ખાલી કક્ષક આવેલી હોય તો કેવી રીતે બંધન થાય છે બેક બોન્ડિંગ, એની આપણે જુદા જુદા ઉદાહરણો લઈને ચર્ચા કરીશું. મિત્રો આ રેઝોનન્સ નું ચેપ્ટર જે છે એના દરેકે દરેક બાબતો આપણે જો સારી રીતે સમજાવીશું તો ઘણી બધી મિકેનિઝમમાં આપણને આ હેલ્પફુલ થશે. ઘણા બધા બંધારણ સાથેની જે બાબતો છે ખાસ કરીને સ્ટેબિલિટી છે એ સમજવામાં પણ આપણને બહુ જ અનુકૂળતા રહેશે. તો ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.